હેલો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું દીપુ કિચનમાં. તો આપણો ઘણા ટાઈમથી વિડીયો નહોતો આવતો, થોડાક વ્યસ્ત હતા એટલા માટે, પણ હવે આપણો વિડીયો આવશે. તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે બનાવવાના છે ઘઉંના ફાડાની ખીચડી. તો મેં ઘઉંના ફાડા લઈ લીધા છે, બધા મસાલા લીધા છે, ટમેટા, કાંદા, બટેકા, ધાણા, તેલ લીધું છે, આખા મસાલા, સિંગદાણા, મીઠું અને મીઠો લીમડો. તો આપણે આટલી વસ્તુનો યુઝ કરવાનો છે. આપણે આટલી વસ્તુનો આપણે યુઝ કરશું. તો ત્યારબાદ આપણે ગેસ ઓન કરી નાખશું અને કુકર મૂકી દઈશું. ત્રણ પાવડા જેટલું તેલ નાખીશ. તો હવે આપણે તેલને થોડુંક ગરમ થવા દઈશું. ગરમ થાય ત્યારબાદ સહેજ અમથી રાઈ નાખીને ચેક કરી લઈશું. એટલે પહેલાં આપણું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ રાઈ નાખશું. તો જો તેલ સરસ ગરમ થઈ ગયું છે અને રાઈ પણ આપણી ફૂટે છે, એટલે આપણે રાઈ નાખશું. રાઈ આપણી બધી ફૂટી જાય ત્યારબાદ વઘાણી નાખવાની. જીરું નાખવાનું, ત્યારબાદ વઘાણી નાખવાની. રાઈ નાખીને જીરું નાખવાનું, ત્યારબાદ વઘાણી નાખવાની અને બધા આખા મસાલા નાખવાના છે. ત્યારબાદ મીઠો લીમડો નાખશું અને આપણા જે ઘઉંના ફાડા છે તે નાખવાના છે. આપણે સૌથી પહેલાં ઘઉંના ફાડાને તેલમાં શેકવાના છે. ત્યારબાદ આપણે બધી શાકભાજી નાખશું, કાંદા, બટેકા અને ટમેટાં. મેં ખાલી કાંદા, બટેકા અને ટમેટાં જ લીધા છે. એની સિવાય તમારે કોઈ પણ બીજી શાકભાજી નાખવી હોય તે નાખવાની. ગાજર, વટાણા કોઈ પણ ચાલે, તમારે જે તમારી મનપસંદ હોય તે નાખી શકો. તો આપણે ઘઉંને ફાડાને પહેલાં આવી રીતે શેકી નાખવાનું છે. થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી ધીમા ગેસ ઉપર શેકવાનું આવી રીતે. તો જો સરસ બ્રાઉન જેવો કલર ચેન્જ થઈ ગયો છે, થોડોક ભૂખરો કલર થઈ ગયો છે. તો આપણા ઘઉંના ફાડા આ ટાઈપના શેકવાના છે. અને તેલ પણ જો સાઈડમાં આવી ગયું છે. તો ત્યારબાદ હવે આપણે એમાં કાંદા નાખી દઈશું. તમારે મરચી અને આદું નાખવું હોય તો નાખવાનું. હું લાલ મરચું, લસણ વાટેલું તેનો યુઝ કરવાની છું, એટલે લીલી મરચી અથવા તો આદું નથી નાખતી હું. તો તમારે જો નાખવું હોય તો નાખવાનું, હું નથી નાખી રહી. એટલે કાંદા નાખી દેવાના. ત્યારબાદ આપણા ઘઉંના ફાડા શેકાઈ જાય ત્યારબાદ કાંદા નાખી દઈશું. અને હવે કાંદાને સહેજ અમથા સોફ્ટ પડવા દઈશું. તો મેં ગેસ ધીમો જ રાખેલો છે, ફૂલ નથી રાખ્યો. તો જો આપણા કાંદા સરસ થઈ ગયા છે એકદમ. 1 મિનિટ જેવો ટાઈમ લાગશે. ત્યારબાદ આપણે એમાં બટેકા નાખી દઈશું અને ટમેટાં નાખી દઈશું. ત્યારબાદ સરસ મસ્ત રીતે મિક્સ કરી લઈશું. અને હવે આપણે ટમેટાને સોફ્ટ પડવા દેવાના છે. 1 થી 2 મિનિટ જેવું આપણે રહેવા દઈશું. સાથે આપણે ટમેટાં સોફ્ટ પડે એટલે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. ટમેટાં નાખીને પછી આપણે મીઠું હંમેશા બધી શાકભાજીમાં એ રીતના નાખતા હોઈએ છીએ. તો તમારા ઘરે જે રીતે ખારું મોળું ખાતા હોય તે રીતે નાખવાનું. અને 1 મિનિટ જેવું રહેવા દઈશું. તો 1-2 મિનિટ જેવું થઈ જાય, ટમેટાં સોફ્ટ પડી જાય ત્યારબાદ સિંગદાણા નાખવાના અને મસાલા નાખી દઈશું. આપણે હળદર નાખશું, ધાણા જીરું પાવડર અને ગરમ મસાલો થોડોક વધારે નાખવાનો.
અને આપણે હવે મિક્સ કરી લઈશું. તો મસાલા નાખ્યા બાદ આપણે ઘડીક રહેવા દેવાનું છે. તો 30 સેકન્ડ જેવું મેં રહેવા દીધું. ત્યારબાદ લસણ વાટેલું લાલ મરચું નાખું છું. મેં આખા મસાલા નાખેલા છે એટલે એક અડધી ચમચી જેટલું જ નાખું છું લસણ વાટેલું લાલ મરચું. તમારા ઘરે જે રીતનું તીખાશમાં ખાતા હોય તે પ્રમાણે તમારે નાખવું. અને સાથે હું ધાણા પણ નાખી દઈશ અને મિક્સ કરી લઈશું મસ્ત રીતે. તો હું બધી વસ્તુ નાખીને 1-2 મિનિટ એવો વચ્ચે ગેપ રાખું છું, કારણ કે મસ્ત રીતે અંદર શેકાઈ જાય. અને શેકાય તો સુગંધ સરસ આવે, ખાવાનો ટેસ્ટ આવે અને મસ્ત લાગે. તો આપણે ઘડીક રહેવા દઈશું. ત્યારબાદ આપણે એમાં પાણી નાખશું. તો હું પાણી વધારે નાખી રહી છું, કારણ કે હું રસાવાળી કરવાની છું, ફૂલ રસો રાખવાની છું, કારણ કે મારા હસબન્ડને રસો વધારે પસંદ છે. રસો તે એક્સ્ટ્રા સાઈડમાં રાખીને ખાતા હોય છે, એટલે હું વધારે રસો રાખવાની છું, એટલે પાણી વધારે નાખું છું. તમારે જો રસો ના રાખવો હોય તો પાણી થોડુંક ઓછું નાખવાનું. તો મેં અહીંયા 2 થી 2.5 ગ્લાસ જેટલું પાણી નાખ્યું છું. તમારે રસો ના રાખવો હોય તો તમારે 1.5 ગ્લાસની ઉપર થોડુંક પાણી નાખવાનું. ત્યારબાદ કુકરનું ઢાંકણ ઢાંકી દઈશું અને આપણે ધીમા ગેસે 10 મિનિટ રહેવા દઈશું. તો ધીમા ગેસે 10 મિનિટ રહેવા દીધા બાદ એમનેમ આપણે હવા જવા દેવાની છે. ત્યારબાદ એમનેમ વહી જાય હવા, પ્રેશર વયું જાય, ત્યારબાદ જ ખોલવાનું. તો જો સરસ મસ્ત મજાની આપણી ખીચડી તૈયાર છે. મેં રસો થોડોક વધારે રાખેલો છે. જો તમને ના પસંદ હોય તો રસો ન રાખતા આટલો બધો, તો મેં વધારે રાખેલો છે. અને મસ્ત મજાની આપણી ફાડાની ખીચડી તૈયાર છે. તો મેં રસો બધો સાઈડમાં આવી રીતે કાઢી લીધો છે અને ત્યારબાદ રસો મેં બાળ્યો છે. બીજા જે વધેલું છે તેમાં રસો બાળીને નાખ્યો છે આવી રીતે. તો જો તમને મારો વિડીયો પસંદ હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મારા વિડીયો જો પસંદ આવ્યો હોય તો કમેન્ટ જરૂર કરજો તમે. થેન્ક યુ ફોર વોચિંગ.